ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા સૌપ્રથમ વખત જ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના તમામ વોર્ડમાં વોર્ડ સભા યોજવાની શરૂ કરી છે, જેની પ્રથમ વોર્ડ સભા વોર્ડ નંબર 7માં યોજાઈ અને લોકોના અનેક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણનો પ્રયાસ કર્યો હતો. તેમજ વોર્ડ સભા કલેક્ટર, પાલિકા પ્રમુખ, નગર સેવકો અને પાલિકાના પદાધિકારીઓની હાજરીમાં વોર્ડ સભા યોજવામાં આવી હતી. આ દરમિયાન શહેરમાં ગંદકી, લાઇટ, સાફ સફાઈ, પાણી, રોડ રસ્તાઓ સહિતની લોકોએ રજૂઆતો કરી હતી. તેમજ પ્રથમ વોર્ડ સભામાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજરી આપી હતી અને લોકોએ પોતાના અભિપ્રાય પણ આપ્યા હતા. અમે 7 દિવસનો પ્રોગ્રામ કર્યો છે, સોમવારથી આવતા સોમવાર સુધી, વચ્ચે એક રવિવાર છે અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારો અને ચીફ ઓફિસર્સે એવું પ્લાનિંગ કર્યું છે કે દરેક વોર્ડમાં જવું. એટલે મારી જે એક સૂચન હતું કે દરેક વોર્ડમાં જે લોકોના પ્રશ્નો સાંભળીએ, ગ્રામ વિસ્તારો છે તેમ શહેર વિસ્તારનો સાંભળીએ. મુખ્ય સમસ્યા છે આપણી વેરાવળની એ સફાઈની અને સ્વચ્છતાની છે. એમાં જ્યાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારા માટેનો આ પ્રયત્ન છે. આ કોઈ ઉપર દોષારોપણ કરવા કે એના માટે નથી, પણ લોકોના જેન્યુઅન પ્રશ્નો હોય, નગરપાલિકા બધે થતી હોય, એમાં થોડું કંઈક વ્યવસ્થિત ગોઠવવું પડે એવું, તંત્ર ગોઠવવું પડે એવું હોય, ટાઈમ ટેબલ ગોઠવવું પડે એવું હોય, પોઈન્ટ કેમ નાબૂદ કરવા જોઈએ, અમારે નાબૂદ કરી દેવા છે. લોકો જેમ નગરપાલિકાને નાબૂદ કરવા જ છે તો એના માટે શું આયોજન થઈ શકે, ખુલ્લી ગટરના પ્રશ્નો છે તો એમાં આપણે શું કરી શકીએ. એટલે એ બધા રજૂઆતો મુખ્યત્વે આ જ રજૂઆતો હતી. જે રજૂઆતો છે એમાં એક લાઇટ તો જેન્યુઅન પ્રશ્ન છે કે સ્ટ્રીટ લાઇટ છે, શિયાળો આવી ગયો તો 7 વાગ્યા સુધી રહેવી જોઈએ, એ તો તરત જ સોલ્વ થઈ ગયો અને પ્રમુખશ્રીએ જાહેરાત કરી દીધી કે ભાઈ કાલથી 7 વાગ્યા સુધી લાઇટ ચાલુ રહેશે, સ્ટ્રીટ લાઇટ. એટલે આવા પ્રશ્નો છે એ તરત ત્વરિત નિકાલ થઈ ગયો. અધરવાઇઝ એ અરજી કરે ને આવે ને જાય ત્યાં શિયાળો વયો જાય. એટલે એવું ના થાય એટલા માટે લોકો વચ્ચે આવીએ અને આમાં અમે પોતે જ અમારું એક બોલું સેટ કરીએ છીએ કે ભાઈ અમે જાહેર એટલા માટે કરીએ છીએ કે અમે આ કરીને બતાવશું. એટલે કાલ સવારે લોકો વચ્ચે કહીને ગયા હોય ને તો અમારા ઉપર પ્રેશર છે કે ભાઈ લોકો જ પકડે, ભાઈ તમે મોટે પડે કહીને ગયા હતા ને થયું તો નથી. પણ એવું નહીં થવા દઈએ, અમારા ભરોસો રાખો, પૂરું કરાવશું. બહુ મોટું કામ છે, ભગીરથ કાર્ય છે, પણ જેમ રાજા ભગીરથે કર્યું હતું ને મમ્મી કરીને બતાવશું. સર બીજું એક દિવસમાં રાકેશભાઈ કરવું ને બહુ આ એક અમે સ્વરૂપમાં પૂરા કરાવી દઈશું. મારું એક સૂચન એવું છે કે કચરાનો આ લોકો ભેગા કરીને પોઈન્ટ ઉપર નાખે છે તો પહેલાં તો છે ને નેક્સ્ટ વીકથી આ તો અમારી પાસે ટાઈમ શેડ્યુલ છે. નેક્સ્ટ વીકથી જેટલા કોમન ખુલ્લા પ્લોટ છે અને કોમન પ્લોટમાં હશે એ તમામના કચરાઓ છે એને ઝુંબેશમાં સાફ કરી અને ગટરો છે એ સાફ કરશું. અત્યારે પ્રશ્ન શું આવે છે કે આ લોકો જે સાફ કરીને લાવે કે શેરી વાળે કે ક્યાંક લોકો નાખી જાય એટલે પોઈન્ટ ઉપર આવીને કચરો માણસ નાખી જાય છે. ટ્રેક્ટર વાળો એ પછી લેવા ન આવે ત્યાં સુધી અહીંયા જો એકાદ દિવસ ચૂકી જતી ઢગલો મોટો થઈ જાય એટલે એમાં ગાયો અને કૂતરા અને બધા બીજા પ્રશ્નો ઊભા થાય. મેં એક સૂચન કર્યું છે અને કાલ તમે એનું પ્લાને કરાવશું કે સફાઈ કર્મચારી છે એ પોઈન્ટ ઉપર કચરો નાખે જ નહીં, ઊભો રહે, એને આપ્યા છે, પૂરતા સાધન આપ્યા છે. ટ્રેક્ટર આવે ટ્રેક્ટરમાં સીધો ઠલવે, જેથી ધીમે ધીમે પોઈન્ટની ટેવ વહી જાય. બીજું સાહેબ એક નિર્ણય લીધો કે તમામ જેટલા આપણા આ સિટીમાં પશુઓ છે ને એને ગ્રેજ્યુઅલી એક પછી એક કરી જ્યાં સુધી છેલ્લું ઢોર ન પકડાય ત્યાં સુધી એને આપણે મૂકશું નહીં અને એને પ્રોપર જગ્યાએ પાંજરાપોળમાં અમે મોકલી અને એમાં સરકાર સહાય પણ આપે છે અને ત્યાં સાચવે સારા છે. અમારા વેટનરી ડૉક્ટરો અહીંયા જઈને એની કેરે લે છે અને અઠવાડિયે મુલાકાતે લે છે. તો એ એક કારણ કે બહુ મોટું છે, લગભગ 1000 ઢોર હશે વેરાવળમાં ફરતા હશે. તો એના અમે જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી અટરાય ચાલુ. સાહેબ આજે અમે જાહેરનામું બહાર પાડ્યું, બરાબર, અમલવારી કરવા જાય તો લોકો જ વિરોધ કરે કે ભાઈ આ ગાયોને ચારવા માટે તમે સરકારના અધિકારીઓ છે એ ઇસ્યુ ઊભા કરે. આજે જેટલા પોઈન્ટ જે છે મારી લોકોની અપીલ છે કે એ લોકો એક જાતનું એક વન ટાઈપ ઓફ ન્યુસન્સ ક્રિએટ કરે છે. 15-20 ઢોર ત્યાં હોય અને એક ખાલી લઈને બેઠો હોય ભારીને, આપણે 20 રૂપિયા 50 રૂપિયા આપીને વયા જાય, પછી પૂરતો ચારો અહીંયા જતો નથી, એ ઢોર ત્યાં રહે છે, એ ભારી લઈને માણસ ઘરે વયો જાય અને આપણા પ્રશ્નો જે છે એ એમને એમ જ રહે. એટલે એક લોકોની અપીલ છે કે આવું આ પ્રવૃત્તિને આમાં કોઈ તમે સેવા નથી કરતા, કોઈ ધર્મના લેવા દેવા જ નથી. તમે જો ધર્મ જઈને પાંજરાપોળમાં ચારો જઈને નાખી આવો, ત્યાં પ્રોપર જગ્યા ખવાશે, પણ રોડ ઉપર નાખીને તમારો ચારો નાખીને કોઈકને ઢીક વાગવાથી ઘણા ગુજરી જાય છોકરા સ્કૂલ જતા હોય. એ પાપના ભાગીદાર આપણે બની છે. લોકો સમજે ના, અમે તો ફોર્સફુલી કરાવશું પણ લોકોનો સહકાર આમાં એટલો જ જરૂરી છે. गुड इवनिंग एवरीवन। ये वेरावल में पहली बार ऐसा हो रहा है कि कलेक्टर सर सामने से आकर सभी पब्लिक के सब वार्ड एरिया में जा रहे हैं और सभी को पूछ रहे हैं कि आपकी प्रॉब्लम्स क्या है। तो हम लोगों ने अपनी प्रॉब्लम्स पेश किए सर के सामने और सर ने बहुत अच्छा हमके सॉल्यूशंस दिए और बोला कि काम भी बहुत स्पीड में और जल्दी काम चालू हो जाएगा और उन्होंने वादा किया है कि कल से ही वो काम स्टार्ट करेंगे और इसके लिए हम कलेक्टर सर का और उनकी पूरी टीम का
धन्यवाद करते हैं। थैंक यू सर। ये बहुत अच्छा लग रहा है क्योंकि हमारे पास टाइम भी नहीं होता है इतना, और ये सब करने के लिए हमें सबको इकट्ठा करना पड़ता है। तो सर सामने से आके पब्लिक को, ये बहुत हमारे लिए मोटिवेशन है एक तरह का कि इतने बड़े इंसान हमारे सामने आ रहे हैं और हमारे से पूछ रहे हैं सर। रोज જિલ્લા કલેક્ટર શ્રી જાડેજા સાહેબ વોર્ડ નંબર 1 અને 7ની મુલાકાત લીધી અને વોર્ડ વાઇઝ બધી મુલાકાતોમાં જેના પ્રશ્નો હતા એ પ્રશ્નોનો નિકાલ કરવા માટે તેમણે જે તે કરતા હતા સમારતા જે બધા હતા એ બધાનો કોન્ટેક્ટ કરી અને એમને તાત્કાલિક આ પ્રશ્નોનો નિકાલ કરવા માટે મહેનત કરી અને આ જે મિટિંગ ગોઠવી એ બદલ વોર્ડના સભ્યો અને બધા ખુશ થયા છે અને એમને રૂબરૂ પણ કહેલું કે જિલ્લા કલેક્ટર તરીકે નગરની આટલી ચીવટ રાખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજરોજ જે એક નવાઈની વાત એ છે કે જિલ્લા કલેક્ટર દ્વારા વોર્ડ વાઇઝ જે સભા ગોઠવવાનો કાર્યક્રમ છે એની શરૂઆત વોર્ડ નંબર 1 અને 7ના સંયુક્તપણે કરવામાં આવી. એ એક બહુ નવાઈની વાત છે. અત્યાર સુધીમાં કલેક્ટર દરજાના કોઈ અધિકારીઓએ આવી વોર્ડ સભા ગોઠવી નથી. આ પહેલી વખત સભા ગોઠવાણી છે. એ માટે કલેક્ટરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. હું અનીસ રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી અને વોર્ડ નંબર 7ના રહેવાસી છું. અમારે અનેક પ્રશ્નો ભૂતકાળમાં પણ બનેલા છે. અમે 2019થી તેની રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ અમારો આ જે પ્રશ્ન છે કચરાનો અને જાહેરમાં યુરિનલ કે જે પ્રાઇવેટ પ્લોટ ઉપર લોકો કચરો નાખે છે જેના સંદર્ભે અમે ઘણીવાર લેખિત રજૂઆત કરી. હાલમાં હમણાં સોશિયલ મીડિયા દ્વારા વિડીયો પણ વાયરલ કર્યો હતો, જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે તરત નગરપાલિકા સાથે સંકલન કરી અને મિટિંગ બોલાવી અને વેરાવળના 11 જે વોર્ડ છે તેમાં સભાઈ ઝુંબેશ હાજરી છે અને અલગ અલગ વોર્ડ વાઇઝમાં જેમ ગ્રામ સભા થાય છે આપણે સાંભળ્યું છે એવી રીતના વેરાવળ ઇતિહાસમાં આમ જોઈએ તો 2013થી ગીર સોમનાથ જિલ્લો જ્યારથી કાર્યરત ત્યારથી પ્રથમવાર એવું બન્યું છે કે જિલ્લાના કલેક્ટર ખુદ આવી અને વોર્ડ સભા કરી છે કે વોર્ડમાં પોતાના વોર્ડમાં નગરપાલિકાના જે પ્રશ્નો હોય નાના મોટા, સફાઈ છે કે ગાયો અને ઢોરનો કે અન્ય કોઈ કૂતરાઓનો ત્રાસ છે કે ગંદકી છે કે જે ભૂગર્ભ ગટર યોજના છે, જે કે નાના જે નગરપાલિકાના પ્રશ્નો છે એવા પ્રશ્નો માટે ખુદ જિલ્લા કલેક્ટરે પ્રત્યક્ષ આવી અને લોકોને સાંભળ્યા છે અને એને સાત્વત્વ આપ્યું છે કે ભાઈ આ પ્રશ્નો છે, હું કાલથી જ આનો સખત 8 દિવસ એકવાર એક વોર્ડને 8 દિવસ આપીશ. એવી રીતના 28 માર્ચ સુધી આ જે ઝુંબેશ છે એ ચાલુ રહેશે ને દરેક વોર્ડમાં નાનામાં નાના લોકોની રજૂઆત છે સાંભળી અને એની ઉપર તુરંતમાં કાર્યવાહી કરાવીશ એવું પણ એમને ચોખ્ખું આપ્યું છે અને પોતાના નંબર પણ જાહેર કર્યા છે. મારા જાહેર જીવનમાં આવા કલેક્ટર, જિલ્લા કલેક્ટર પ્રથમવાર આપણે સૌએ એને જેની કાર્યપદ્ધતિ છે એને સાંભળી છે અને જોઈ છે અને ખાસ એમનું કહેવું છે કે હું આ બધું છે એ સાફ કરીશ અને ચોખ્ખું કરીશ અને જનતાને પણ ડિસિપ્લિનમાં રહીને સફાઈ માટે અનુરોધ કર્યો છે.